સુરતની શાનમાં વધુ એક છોકું ઉમેરાયું છે. દેશભરમાં સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિન 1 લાખ લીટર થઈ ગઈ છે, જે ડેરી ઉદ્યોગમાં તેની વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે. સુમુલ ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા કહ્યું કે સુરત સુમુલ ડેરીને તેના નવા પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ ક્ષેત્ર ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન્સ સલામતી નિયંત્રણો માટે એવોર્ડ એનાયત કરાયો છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક તથા અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો છે. સુમુલ ડેરીને મળેલો એવોર્ડ પણ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે. સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો, સુમુલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે. જયેશ દેલા, ડિરેક્ટર સુમુલ ડેરી. સુરત તાપી જિલ્લાના 2 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2 લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને ટોચની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે. ખૂબ જ ગૌરવની વાત છે. સુમુલ ડેરી એના 2 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે. આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ એવોર્ડ છે. આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમુલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.